નખત્રાણા તાલુકાના દંડણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં દીપડાએ માલધારીઓના પાલતુ પશુઓનું મારણ કરવાનું શરૂ કરતા સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને પગલે દંડણા ગામમાં સરપંચ દ્વારા વન વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆત કરેલી દીપડાને સત્વરે પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. વન અધિકારીઓ દ્વારા દંડણા ગામના સીમ વિસ્તારમાં અલગ અલગ વ્યૂહાત્મક સ્થળોએ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા આ પાંજરાઓ પૈકી એક પાંજરામાં ગઈ રાત્રે એક નર દીપડો સફળતાપૂર્વક કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાના સમાચાર મળતા જ લાંબા સમયથી ભયના ઓથાર હેઠળ જીવતા દંડણા ગામના લોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હવે આ નર દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.